હવે આજે આજુબાજુમાં ભાઈઓ ઉભા છે એ બધા પોતાની જગ્યાએ બધા હિસાબે ઉભા છે. કેમ કે આજે ખરેખર મોટા મોખાના ગામના આંગણે પહેલી વાર સોંપવાનું. જો કે આવો બધો ભાવ જોઈ અને હરિયાની મને ખૂબ આનંદ થાય છે મારા બાપ. અને આજ અહીંયા એક પાંચનો મેળો ભેગો થયો છે મારા બાપ. કેમ કે દુનિયાની મજમાં જો મનુષ્યનો મેળો હોય, જો માનવનો મેળો હોય, એ માનવથી બોલાવે ભેગો થાય. પણ આજ અહીંયા દેવું મેળો છે, માનવ મેળો છે. આજ માઈ બોલાવ્યો છે. અને એ આજ મારા પરમાત્મા આંગળે માં આંગળી વાળી માં સાઉન્ડમાં ખોલેલ અને આજે મેળો ભેગો કર્યો છે મારા બાપ. એટલે જો કે થોડી શાંતિ રાખી સાંભળશો તો તમને મજા આવશે, મને મજા આવશે. કેમ કે દુનિયાની મારી પાસે બધાને ખબર છે કે મારે થોડોક બોલવામાં થોડોક વાંધો છે મારા બાપ. પણ થોડું શાંતિ રાખી સાંભળો તો તમને મજા આવે, મને મજા આવે. હા, અને ખોટા અર્થના અનર્થ નો છે મારા બાપ. એટલે સૌ પ્રથમ એક મારી આયુ તને આગેવાન વીર ચેતનાને યાદ કરીએ મારા બાપ. પણ પૂજો મારા વિરા તુપિયાળમાં પૂજો પૂજો મારા વિરા તુપિયાળમાં આજ ઘુમારે તને બધા આવે મારી શું થશે રોગણી ના પોચો મારા વીરા પ્યારમાં. અને આજ તમારે સેજા બેઠો મારા વીર સત્તા. કેમ કે આજ બધામાં આવે મારી શું થશે રોગણી ના તને આપા. અંતની બાપ એક ધજા અને એક ધજા લઈ અને મારા વીર છતાંય 10 રંકાની માતા ખોડાવી હતી મારા બાપ. અને ધજા એમના નથી ખોડાવ્યો. જેથી સાહેબે જેથી પોકાર કરતો જગતની માતા હતા કોઈ અમને ખોડાવે એવું ન જોયું. પણ કોઈ દુનિયાની માતા જો અમને આમાંથી લંકાપતિ રાજા રાવણની ખેલમાંથી ખોડાવે મારી દેવના ભાણાની મારી ભાગ આપું એને મારા રમવા પેલા રમાડું હતી. દુનિયાની મારી મારો વીર ક્ષેત્રો એક ખબર નો ભૂલ્યો નાગ હાથમાં ધોઈ જતા રે હાલી નીકળ્યો હતી. આ ધોઈ સદા ભૂતરા મની મારા વીર છત્રાએ ખોલાવી દીધી. અંતર દુનિયાની માતા ધૂળવાનું નાસવાનું કાંઈ નહોતું. પણ લંકાપતિ રાજા રાવણના મેલની માતા પહેલી નાચ ધૂણીથી મંદોથી નાચ ધૂણીથી મારા બાપ કે જગતની માતા આજુ છત્રાનું નામ લે અને તો આજુ પેલા તો આજુ ઉભો ન રહી જાવ તો મને વીર છત્રાને મને ખોટું લાગી જાય.
મારો એકનો બાપ નથી, આ સર્વે બધાયનો બાપ છે, મારા પાંચનો બધાયનો બાપ છે. અને ભલામાં જો આપણે કેવું પેલા રમતો હોય બે હાથે તાળી ન પાડવી ને તો આજ આપણો હિન્દુ સમાજ ધર્મ રાજી પડે મારા બાપ. બધા બે હાથે તાળી પાડો મારા બાપ. હા જેટલા આપણો હિન્દુ સમાજ બેઠો હોય મારા બાપ બધાય બે હાથે તાળી પાડો. જેટલા દેવને માનતા હોય બધા બે હાથે તાળી પાડો મારા બાપ. એક તંજો રમતો જાવે કે બીજો માનો રમતો જાવે. આ ખતા મારું ક્ષત્રા જેવું ધર્મ રમતું હોય, મારી આયુનો આગેવાન રમતો હોય અને ભલા મારા જગતની માતા આજ મને હાથ કરે અને કદાચ કોઈ હાથ કરે એટલું નહીં પણ કોઈ મને આયુના આગેવાનને મને ટપોરો મારે ભલા મારા અને જેના કુળની માતા પૂજાતો હોય એકવાર સંકારો ન કરું ને તો જગતની માતા મને આયુના આગેવાન મને બે ક્ષત્રાને કોઈ લાગે દુનિયાની મારી પાસે કીધું સોચી તો મેં સામુદાય પણ કોઈ ઉસાપા આવે મારી સામુદાયના સાંતની રાજ મારા બાપ અને એકના સમય જેમ સોચીએ જેમ સુનસુન દઈતો ને સોચાડ્યા હતા એમ તો આપે ન સોચાડ્યું તો દુનિયાની મારી પાસે સામુદ જેવું ધર્મ ન છે ભાઈ મારા બાપ. એટલે આજ મારી સામુદ સમજ્યું હોય મારા બાપ પણ દુનિયાની મારી પાસે જેના માના નામની ભક્તિ લાગી છે અને જેના પુણ્ય મારી સાવણ પુજાડી છે ને એક જેના સમય એક આવ્યો ફેર 100 મહિનાનો હતો. નહોતા જા માં નહોતા જા માવતર મારા બાપ નહોતા જા દાદા કદમ પણ ઘોડિયાની માતા હુતા અને માને હાથ દીધો તો મારા બાપ એ મારા બાપ આપે માં બની અને મારી સામુદ આવી મારા દીકરા રોમા કદાચ કોઈને દુનિયાની માતા માં ન હોય
અને આજ મને સામુદાને મને હાથ કરે અને માં બની અંદો આપે હિસ્કો નાખવા નો આલી નીકળ્યો તો દુનિયાની માટે મને સામુદાને મને ખોટું લાગી જાય મારા બાપ કે કદાચ મારા કુળની સામે કોઈ લાંબી આંગળી કરે અને મારા સામુદાને મને એક વાર મને ચપોલો મારે અને તો દુનિયાની મધ્ય મારી વસ્તુનો ચપોલો હુનો કરવા તમને એ તો જગતની માતા મારા કલ્લો કલગો ખાધો ખોટો થઈ જાય ખોટો થઈ જાય આપણી દેવી આપણો ધર્મ છે આપણી દેવી આપણી હાસે માયા છે મારા બાપ કે દુનિયાની મધ્ય એકના સમય મને વડવાની મન આવે મને સામુદાને મને ઓળખે મારી વસ્તી અને એકના સમય જો મારી વસ્તુના ખજાને ખોટ પડવા દઉં ને તો આ જગતની માતા મને વડવાએ પૂજી જા મારા ભાગમાં મારી દેવી આવી મારા બાપ આપણા ભાગમાં નથી આવી આ તો આપણા વડવાએ હાથને હથેળીઓ પાડીને આ એના ભાગમાં આવી હતી મારા બાપ હા આ તના સમયની મારી પાસે ધૂપના ધૂપાળા હા ધૂપના ધૂપાળા આતના સમયની મારી પાસે નકર આગળના સમયની મારી પાસે આપણા વડવા હતો હાથની હથેળીની મારી પાસે સસ્તો દેતવા લઈ અને બાપની દેવીના ધૂપનો ધુવાળો હોતા લે માં આજ કદાચ હું વિયો જાઉં પણ કાલ હવારે મારી વસ્તી ભૂલી જાય મારી વસ્તીના બોલ્યા હું જોતી નહીં તેથી મારી સામુદા બોલી જા મારી હમો વિશ્વાસ રાખ મારા દીકરા તો દુનિયાની મધ્ય એકના સમય તો તારી વસ્તુનું ચાલ્યું પાવડું જડું મેલું અને તો તારો ધૂપનો ધુવાળો દીધે જઈને ખોટો થવા તમને તો જગતની મારી બાવને સાપોને મને ખોટ લાગે
આ રાજ ભાઈ મજૂરી રાજ બની ગઈ છે મારા બાપ અને એમાં રાજ્યના લાગને લડાવી મારી હાથિયા ટોટાની દેવી હકદરીને મારા બાપ અહીંયા હાજરી છે પણ આ માને કાળેનો લાગ બહુ વાલો છે રાજ્યના લાગણી જનારી છો કોઈ જજામાં બધી હકતની વસતી માથે એ લાગનો લાગમણી લાય કોઈ ભાગ્યો ભાગ માગી જાય અને મને હકત જેવું ધર્મ મને હાથિયા ટોલા વાળી મને હકતડીને ટપોરો મારે અને ભલા મારે એક ટપોરો બીજો ટપોરો હોંદો પડવા દમને તો જગતની માતા મને હકત જેવા ધર્મને મને ખોટું લાગે અને તેથી ભલામણા જો એકના લાગ લઉં ને તો જગતની માતા હું હકત નો કહેવાવ પણ જો એકના લઉં અને જો હાથ પેઢી સુધીના લાગ ન લઉં ને તો જગતની માતા મને હકત જેવા ધર્મને ખોટ લાગે દુનિયાની મારી પાસે વાત કરવા બેઠી આ તો આપણી પાસે સમય નથી હા મમ્મા પણ મારી હકત જેવું ધર્મ છે કદાચ દુનિયાની મારી પાસે લાગ લે તો કોઈક દીકરાના લાગ લે કોઈક માયાના લાગ લે કોઈક જમીન જાયદાદના લાગ લે મારા બાપ પણ અમારા પંથકની મારી પાસે જુઓ હા એ ખાંગરવાળા કોઈને મારી પાસે ઢોલનું સુફલું હતું એ ઢોલિયા સુફલાના લાગ લીધા તમારા બાપ કે દુનિયાની મારી પાસે માયા મિલકતના તો લાગ લે પણ આજુ હકત જેવું ધર્મ તો ઢોલિયા સુફલાના લાગ ન લઉં લે તો મને હકત મને ખોટું લાગે